फाइनली मित्रों આપણે આવ્યા હતા આપણા સુરેશભાઈના ઘરે સાયલા તો હવે આપણે જઈએ છીએ લાલજી મહારાજની જગ્યામાં તો બન્યા રહેજો અમારા વ્લોગમાં। फाइनली मित्रों આપણે આવી ગયા છીએ જો લાલજી મહારાજના ગેટે જો પાછળ દેખાય લાલજી મહારાજનો ગેટ છે તો ચાલો જઈએ અંદર લાલજી મહારાજના દર્શન। तो તમે લાલજી મહારાજની ધજાના દર્શન કરી શકો છો મિત્રો। આ કાચની અંદર જે પણ વસ્તુ રહેલી છે કે સામગ્રી રહેલી છે બધી લાલજી મહારાજની છે। મિત્રો લાલજી મહારાજની જગ્યાનું દાન ભેટ અહીંયા કરવામાં આવે છે। લાલજી મહારાજની જગ્યામાં કેટલી વ્યવસ્થા છે તો ચાલો તમને બતાવીએ। લાલજી મહારાજ મંદિરનું ભોજનાલય છે। અહીંયા બહારનો વ્યક્તિ કોઈ પણ અહીંયા આવે તો ભોજનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો ભોજનાલય કેવડું છે તો ચાલો બતાવીએ। તો તમે જોઈ શકો છો મિત્રો લાલજી મહારાજ જગ્યાનું ભોજનાલય કેવડું છે। તમે જોઈ લીધું છે મિત્રો કે કેટલી જગ્યામાં વિશાળ મંદિર પથરાયેલું છે। મિત્રો લાલજી મહારાજની જ્યારે પણ પૂનમ હોય તો આજુબાજુના ગામડાના લોકો અને બહારના લોકો અહીંયા દર્શન કરવા લાલજી મહારાજને આવે છે। તો મિત્રો ભગતનું ગામ સાયલામાં જ્યારે પણ તમે આવો તો લાલજી મહારાજની જગ્યાના દર્શન જરૂર ને જરૂર કરતા જજો। લાલજી મહારાજની જગ્યા બહુ જોવાલાયક સ્થળ છે। તો મિત્રો અહીંયા અમારા વ્લોગને એન્ડ કરવી છે તો જય લાલજી મહારાજ।